મોસ્ટ અવેટેડ ગેસ્ટ ઓન ધ શો. થેન્ક યુ યાર. એક્ઝેક્ટલી બિફોર 10 years અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અમે રીડિંગ કરતા હતા છેલ્લો દિવસની, અને 9th May 2015 વોઝ અ day 1 ઓફ છેલ્લો દિવસ શૂટિંગ. તમને સૌથી મોટો પે ચેક કઈ ફિલ્મમાં મળ્યો છે? એક મિનિટ ગોઠવીને કહું તમને. એટલે એમાં એવું છે કે અમુક પ્રોડક્શન એવું ભેગું છે ને, એટલે થોડું અટવાવું જવું છું. સિદ્ધાર્થ અંદરિયા સરના નાટકનો ડાયલોગ યાદ આવી ગયો. ઉપર ગોઠવા દે મને. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા સુપરસ્ટાર જેમની એક્ટિંગ, એમની સ્માઇલ અને તેમની સિમ્પ્લિસિટીએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે મલ્હાર ઠાકર. એમની સાથે આપણે ડિસ્કસ કર્યું છે કે મલ્હારભાઈની લાઈફમાં એક્ટિંગ સિવાય શું છે, એમનો બિઝનેસ માઇન્ડસેટ કેવો છે, મૂવી રિલીઝ વખતનું એ પ્રેશર, મૂવીની સફળતા અને ફેઇલર અને ક્રિટિસિઝમને એ કઈ રીતે હેન્ડલ કરે છે, છેલ્લો દિવસ પહેલાંની એમની મુંબઈની 9 વર્ષની સ્ટ્રગલ કેવી હતી. મુંબઈમાં હું તો કહું છું કોઈ પણ ફિલ્ડવાળાએ એટલીસ્ટ 13 થી 14 મહિના મુંબઈ રહેવું જ જોઈએ. વોટ એવર યુ ડુ ઇન વોટ એવર કેસ છે, બધા જેટલી બધી હોશિયારી છે ને બધી નીકળી જાય દોસ્ત, એમાં બધી બહુ મજા છે. એટલે હું તમને મારા ફેમિલીની વાત કરું ને, મારા એટલા બધા કઝિન્સ છે, એટલા બધા મામાઓ ને એટલા ફોઈ ને એટલું બધું સોશિયલ છે ને આખું ઘર. એ તો મેરેજમાં જોઈ લીધું. એટલે ઇટ ઇઝ લાઈક અ કેઓસ એમ. દુનિયાભરના લોકો છે અને એવરીબડી અ ટેમ્પલ વિઝિટર. કે મલ્હારભાઈની ફિલ્મ છે, આ ટાઈપનો રોલ હશે, આ ટાઈપની કોમેડી હશે, એમનો રોલ આ ટાઈપનો જ હશે. એટલે હું તો સારી ફિલ્મો પણ કરું ને ખરાબ ફિલ્મો કરું, એકની એક ફિલ્મ કરું, ઇટ ઇઝ માય ચોઇસ. એ પછી જ્યારે લોકો કહેતા હોય છે ને પછી ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવી સુપરહિટ આપો, પછી કેવી મજા આવે. પછી શોધો કે ક્યાં ગયો, મળતો કેમ નથી હવે. ચૂપ જ થઈ જાય બધા. ફિલ્મ રિલીઝ થઈ શુક્રવારે, એ દિવસ કેવો હોય છે? હું હજી મારા ફ્રેન્ડ્સને પૂછતો હોઉં છું, જે મારા 10-12 જે ફ્રેન્ડ છે, કેવું લાગ્યું ભાઈ, કેવું લાગ્યું, બરાબર છે, કેવું લાગ્યું, કહેજો ને શું લાગ્યું. આવું તો બુકમાં શો ખોલતા હોય છે? ના, હવે નથી ખોલતો. હવે મને ડર લાગે છે એકચ્યુઅલી, કંઈ બી થઈ શકે છે તો શું થાય એમ. જો તમારું કોઈ સિક્રેટ છે અને ખરેખર સિક્રેટ રાખવાનું છે પણ એક વ્યક્તિને કહેવાનું છે, તો એ કોણ હોય? કોઈ નહીં હો. હા, છોકરાઓની ગેંગ બહુ અઘરી છે ભાઈ.